યાત્રા આ રામ યાત્રા જે નીકળી શોભાયાત્રા એ ઊભું રાખવાનું શું કારણ છે સાહેબ? અમે નથી ઊભી રાખી. તો કેમ એનું કારણ શું છે? આ તો બધા રામ ભક્તોને એવું કહેવાનું છે કે કોઈ ટેબલો બનાવ્યો છે તો એના હિસાબે એ યાત્રા ઊભી રાખી છે પીઆઈ સાહેબે. એ રીતેનું હતું કે ઊભી નથી રખાવી. અમે તો દિવસ અમે કન્ટિન્યુ રાખો ને અમે સાથ સહકાર આપ્યો જ છે. તો સાથ સહકારમાં કંઈ ટેબલાને કાઢી નાખવાનું કહ્યું સાહેબ? કોઈ ટેબલા હટાવવાનું કહ્યું છે? લવ જિહાદનું મેટર છે. લવ જિહાદમાં સાહેબે ના પાડી છે. આપણે હિન્દુ ભાઈઓ માટે લડવા માટે છે. લવ જિહાદનું એમાં પૂતળાઓ છે, એમાં આપણે વિડીયો બનાવેલા છે કાયદેસર, વાયરલ ઓલરેડી થઈ ગયા છે, પરમિશનો બધી લીધેલી જ છે આપણે. એમાં લવ જિહાદ આપણા હિન્દુ ભાઈઓ માટે છે. જો હિન્દુ ભાઈઓ તો સાહેબ હિન્દુ ભાઈને સપોર્ટ નથી આપતા તો કોઈ મતલબ નથી. આ બહેનું દીકરીને બચાવવા માટેની મહેનત છે. અમારા બજરંગ દળની રાત દિવસની મહેનત છે. બજરંગ દળની તો સાથ સહકારમાં એક પૂતળા થશે સાહેબ. એની વગર તો રેલી આજે નહીં જ સાહેબ થાય. શું આ યાત્રા આગળ નહીં વધી શકે? નથી સાહેબ, આગળ સાહેબ જ પરમિશન નથી આપતા. અમે જો સાથ સહકાર નથી આપતા. સાથ સહકાર હોત તો અત્યારે રેલી નીકળી ગઈ હોત. ઊભા જ છીએ. ઉભાવવાથી મતલબ નથી. રેલીમાં સાથ સહકાર કરો મતલબ યાત્રાની સાથે જ છીએ. એ પૂતળાનો વિડીયો